स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્તી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણો જો એસવાય બીકોમ છે, એસવાય બીકોમમાં એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે કંપનીના હિસાબો, એટલે કંપની એકાઉન્ટ્સ. આમાં ભાગ 3માં એકમ 12 જેનું નામ છે કંપનીઓનું વિલીનીકરણ અને કંપનીના ધંધાની ખરીદી, એના ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ એકમ આજે આ લેક્ચરમાં આપણે ભણવાના છીએ. કંપનીઓનું વિલીનીકરણ અને ધંધાની ખરીદીના ઉપર આપણે એક થિયરિટિકલ પોર્શનવાળો એક લેક્ચર લઈ લીધો છે, એના ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજે આપણે એનો લાસ્ટ થિયરિટિકલ પોર્શન ભણવાના છીએ. એના પછી આપણે એક પ્રેક્ટિકલ સમ, એટલે એક પ્રેક્ટિકલ સમના દ્વારા આપણે અને એની આમનોંધ કેવી રીતે થાય એ સમજીશું અને પાકો સરવાળો કેવી રીતે બનાવવામાં આવશે એ સમજીશું. તો આજે આપણે શરૂઆત કરવાના છીએ સારાંશથી. આ એકમમાં થિયરિટિકલ પોર્શન છે. તો સારાંશ એટલે સંયોજન અને જોડાણનું એક અન્ય સ્વરૂપ સમાવેશ છે. હવે આપણને ખબર છે વિલીનીકરણની વાત કરીએ તો વિલીનીકરણ એટલે ભેગા થવું. વિલીનીકરણના બે ભાગ હતા, બે પદ્ધતિઓ હતી, બે મેથડ હતી, એક સંયોજન, એક સમાવેશ. તો સંયોજન જોડાણનું એક અન્ય સ્વરૂપ સમાવેશ છે. એક આપણે કહી શકીએ કે વિલીનીકરણ થયું છે બે કંપનીઓનું સંયોજનના સ્વરૂપે. એક આપણે કહી શકીએ વિલીનીકરણ થયું છે કંપનીઓનું સમાવેશના સ્વરૂપે. જે મુજબ સમાવેશમાં સદ્ધર કંપની બીજું કંપનીના ધંધાની ખરીદી કરી લે છે. જેમ કે આપણે એક્ઝામ્પલમાં સમજીએ તો એક કંપની છે, એક કંપની છે. કંપની એટલે સમાવેશ. અને બંને કંપનીઓ છે. શું કરે છે? કંપનીને પોતામાં સમાવી લે છે. એટલે એને શું કહી શકાય કે એ કંપની છે એ ચાલતી જ રહેશે, બી કંપનીનું અસ્તિત્વ પૂરું થઈ જશે, બી કંપની એ કંપનીમાં સમાવેશ થઈ જશે, એટલે કંપની એટલે સમાવેશ. જ્યારે સંયોજનની વાત કરીએ તો સંયોજન એટલે અને બંને પોતાનો ધંધો ચલાવતી કંપનીઓ છે, બંને મળીને બંનેનું પોતાનું અસ્તિત્વ પૂરું થઈ જશે, બંને મળીને એ બી નવી કંપનીની રચના કરી એટલે સંયોજન. હવે સમાવેશનો મુખ્ય હેતુ શું હોય? હરીફાઈ ઘટાડી બજારની પરિસ્થિતિઓનો મહત્તમ લાભ લેવાનો. હવે આપણને ખબર છે સમાવેશથી આપણે શું મળવું જોઈએ. કંપનીઓ ક્યારે સમાવેશ કરે છે? શા માટે સમાવેશ કરવા માંગે છે? તો હરીફાઈ ઘટાડવા માટે, બજારની પરિસ્થિતિનો મહત્તમ લાભ લેવા માટે. અરસપરસના વ્યવહારોને અને શેર રોકાણના મુદ્દાઓને પણ ધ્યાન રાખવાનો હોય છે. જ્યારે આપણે સમાવેશની વાત કરીએ તો સમાવેશમાં બે કંપનીઓ છે, એ કંપનીઓ શું કરે? છે ને એ આમાં સમાવેશ થઈ જાય. તો ઘણી બધી જગ્યા આપણે એવું પણ જોયું હશે કે ઘણા બધા અરસપરસના વ્યવહારો હોય, એકબીજાને માલ વેચતા ખરીદતા હોય, એકબીજામાં લેણદારો ને દેવાદારો હોય, એકબીજામાં લેની હુંડી ને દેવી હુંડી હોય, એકબીજાના રોકાણો હોય. જ્યારે અરસપરસના વ્યવહારો હોય, એકબીજામાં વ્યવહારો હોય, ત્યારે એવા મુદ્દાઓને કેવી રીતે આપણે હિસાબી નોંધ આપશું. પછી સમાવેશ કરનાર કંપની શરૂઆતની આમનોંધ લખે છે. આપણને ખબર છે જે સમાવેશ કરે છે એટલે જે કંપની ચાલુ રહેશે અને બીજી કંપની જે એનામાં સમાવેશ થઈ જાય છે એ પહેલા આમનોંધ કરે છે. એ આમનોંધમાં શું કરે છે? આમનોંધમાં કેવી રીતે આમનોંધ કરે છે? તો મિલકતો બધી ઉધારે છે, દેવા બધા જમા કરે છે અને ખરીદ કિંમત વેચનારના જમા આપે છે. જે ખરીદ કિંમત છે શું થાય છે? એ જમા થાય છે. મિલકતો ઉધારવામાં આવે છે, દેવા જમા કરવામાં આવે છે, ખરીદ કિંમત જમા કરવામાં આવે છે. અને ચૂકવે ત્યારે વેચનાર કંપની ઉધારી રોકડ જ્યારે ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે ધંધો ખરીદે ત્યારે કઈ આમનોંધ થાય? જ્યારે ધંધો ખરીદવામાં આવે ત્યારે માલ મિલકત ઉધાર, દેવા જમા, ખરીદ કિંમત જમા. જ્યારે આ જ વસ્તુની ચૂકવણી કરવામાં આવે છે, ખરીદ કિંમતની ચૂકવણી કરવામાં આવે છે, ત્યારે કઈ આમનોંધ થશે? તો આપણને ખબર છે તો ત્યારે વેચનાર કંપનીને ઉધારી રોકડ, બેંક ડિબેન્ચર કે શેર મૂડી ખાતે જમા લઈ લેવાના. ફેરફાર પછીનો પાકો સરવાળો 2013ના કંપની ધારા મુજબ બનાવવાનું હોય છે. આપણે જે એના પછી એટલે સમાવેશ થયા પછી હવે જે કંપનીની સ્થિતિ જોવી હોય તો આપણે જે પાકો સરવાળો બનાવવો પડે, એના માટે કંપની ધારો 2013ના હિસાબે આપણે બનાવવો પડે.
હવે સમાવેશ બાદના નવા પાકા સરવાયામાં સમાવેશ થયા પછી જે નવી જે કંપની વધેલી હોય, જે કંપની બાકી હોય, જે કંપની ચાલતી હોય, એ કંપનીમાં પાકા સરવાયામાં મિલકતના શીર્ષક નીચે જે પ્રાથમિક ખર્ચ છે, સ્થાપના ખર્ચ છે, સંયોજન સમાવેશ અંગે ચૂકવેલ ખર્ચા છે, સંયોજન હવાલા ખાતું છે વગેરેની બાકી ન દર્શાવવામાં આવે અને બાકીઓ ઇક્વિટીને દેવામાં અનામત વધારા શીર્ષક નીચે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતામાંથી બાદ કરવામાં આવે. આનો અર્થ શું થયો કે સમાવેશ બાદ જે પાકો સરવાયો થશે એ સમાવેશ બાદ પાકા સરવાયામાં મિલકતના હેઠળ આપણે કંઈ પણ પ્રાથમિક ખર્ચા બતાવવાના નથી, સ્થાપના ખર્ચ બતાવવાના નથી. કઈ બાજુ બતાવવાનો છે તો આપણને ખબર છે ઇક્વિટીને દેવાની બાજુ અનામત વધારાના નીચે નફા નુકસાનમાંથી બાદ કરવાનો થાય છે. તો સંયોજન તેમજ સમાવેશના કારણો તેમજ હેતુ નીચેના ધ્યાનમાં લેવા. હવે આપણને ખબર છે જ્યારે સંયોજન અને સમાવેશની વાત કરીએ તો મુખ્ય કયા તફાવતો આપણને જોવા મળે છે. તો સંયોજન અને સમાવેશમાં મુખ્ય 3 તફાવત હોય છે. મોટા આપણને તફાવત જોવા મળે છે. તો સંયોજનમાં બધી કંપનીઓનું વિસર્જન થાય છે. સંયોજનની વાત કરીએ ત્યારે બંને કંપનીઓનું વિસર્જન થાય છે. સમાવેશમાં એક કંપની ચાલુ રહે છે. બીજો તફાવત, સંયોજનમાં નવી કંપનીની સ્થાપના જરૂરી છે. સંયોજનમાં એક નવી કંપનીની સ્થાપના જરૂરી હોય એટલે બંને કંપનીઓ મળીને એક નવી કંપનીની સ્થાપના કરે છે. જ્યારે સમાવેશમાં એવું જરૂરી નથી, ચાલતી જ કંપની બીજી કંપનીને પોતામાં સમાવી લે છે. સંયોજનમાં શેરની બાજાર કિંમતનો પ્રશ્ન નથી, સમાવેશમાં છે. હવે આપણને ખબર છે જ્યારે આપણે બાજાર કિંમતની વાત કરીએ, બાજાર કિંમત એટલે જ્યારે એની મિલકતો ખરીદવાની થાય ત્યારે. તો સંયોજનમાં બાજાર કિંમતને ધ્યાનમાં લેવાશે, સમાવેશમાં બાજાર કિંમતમાં ધ્યાનમાં નથી લેવાતી. સમાવેશમાં જે પણ મિલકતો લેવામાં આવે છે એ મિલકતો એની દાર્શનિક કિંમત, એની ચોપડી કિંમત પર જ લેવામાં આવશે ને સંયોજનમાં એ બાજાર કિંમત ઉપર લેવામાં આવશે. હવે આપણે આ પ્રશ્ન જોવાના છીએ. આ પ્રશ્ન પહેલા ભણીએ, પ્રશ્નને સમજીએ, એના પછી પ્રશ્નમાં શું શું પૂછ્યું છે એનો જવાબ આપીએ આપણે. તો એ અને બી લિમિટેડના પાકા સરવાયા તારીખ 31/3/2018 રોજ નીચે મુજબ છે. આ જે બે કંપની છે એ કંપનીનું નામ છે એ લિમિટેડ, બીજી કંપનીનું નામ છે બી લિમિટેડ. બંનેના પાકા સરવાયા આપેલા છે. પાકા સરવાયામાં સૌથી પહેલા જવાબદારી બાજુ. તો જવાબદારીમાં કઈ કઈ વસ્તુ આપેલી છે તો ઇક્વિટી શેર મૂડી, દરેક 10નો એક એવો ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર મૂડી એ લિમિટેડની કેટલી છે 50 લાખ રૂપિયો. એ લિમિટેડની ઇક્વિટી શેર મૂડી કેટલી 50 લાખ રૂપિયો. બી લિમિટેડની કેટલી, બી લિમિટેડની 20 લાખ રૂપિયો. એટલે દરેક શેર કેટલાનો 10 રૂપિયાનો છે. તો 10 થી ભાગાકાર કરશું ત્યારે આપણને શેર મળશે, કેટલા શેર કંપની આપ્યા છે એવી રીતે. 14% પ્રેફરન્સ શેર મૂડી એટલે 20 લાખ અને 10 લાખ. એ લિમિટેડના પ્રેફરન્સ શેરની મૂડી કેટલી છે 20 લાખ. બી લિમિટેડની કેટલી 10 લાખ. સામાન્ય અનામત, સામાન્ય અનામત કેટલું છે 8 લાખનું સામાન્ય અનામત છે એ લિમિટેડમાં, 2 લાખનું સામાન્ય અનામત છે બી લિમિટેડમાં. એવી જ રીતે રોકડ ભથ્થા અનામત, રોકડ ભથ્થા અનામત કેટલું છે તો એ લિમિટેડમાં 7 લાખ, બી લિમિટેડમાં 3 લાખ. પછી નફા નુકસાન ખાતે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ એટલે આ જે નફા નુકસાન ખાતો નફાનો ભાગ છે. નફાનો ભાગ કેટલો છે તો આમાં છે 10 લાખ રૂપિયા અને આમાં છે 5 લાખ રૂપિયા. પછી 12% ડિબેન્ચર છે દરેક 100ના. એક ડિબેન્ચર કેટલાનો 100 રૂપિયાનો. ચોપડા કિંમત કેટલી, દાર્શનિક કિંમત કેટલી ડિબેન્ચરની 100 રૂપિયા. તો કેટલા છે 5 લાખ અને 2 લાખ. લેણદારો કેટલા છે 5 લાખના અને 3 લાખના. પછી અન્ય ચાલુ દેવાદારો કેટલા છે, દેવાઓ કેટલા છે 4 લાખ અને 2 લાખ. પછી મિલકત બાજુ, તો એ લિમિટેડમાં મિલકત કેટલી છે તો એ લિમિટેડમાં જમીન અને મકાન છે 29 લાખનું. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલું 45 લાખનું. એમ જ બી લિમિટેડમાં જમીન અને મકાન 12 લાખની, પ્લાન્ટ એન્ડ મશીનરી 18 લાખની. પછી ફર્નિચર 5 લાખનું અને બી લિમિટેડમાં 2 લાખનું. સ્ટોક કેટલાનો છે 15 લાખનો અને 5 લાખનો. દેવાદારો કેટલા છે એ લિમિટેડમાં 10 લાખ અને બી લિમિટેડમાં 7 લાખ. બેંકમાં રોકડ તો એ લિમિટેડનું 5 લાખ રૂપિયા અને બી લિમિટેડનું 3 લાખ રૂપિયા. આ આપણને પાકો સરવાયો જોવા મળે છે એ અને બી લિમિટેડનું. હવે આપણે જોઈએ અન્ય માહિતી શું શું આપેલી છે. તો એ લિમિટેડે બી લિમિટેડની નીચેની શરતો મુજબ સમાવી લીધી છે. હવે આપણને ખબર પડી કે આ વિલીનીકરણ કયા પદ્ધતિનું છે તો આ વિલીનીકરણ સમાવેશી પદ્ધતિનું છે. એટલે આપણે કયા નિયમો લાગુ પડશે, સમાવેશના નિયમો લાગુ
પડશે. હવે કઈ કંપનીને ખરીદે છે? તો એ લિમિટેડ એ બી લિમિટેડને પોતામાં સમાવી લે છે. તો હવે કઈ કંપની જે આગળના વર્ષથી ચાલુ રહેશે? એ લિમિટેડ. બી લિમિટેડ હવે બંધ થઈ જશે. એ જે બી લિમિટેડ છે એ લિમિટેડમાં સમાવી જશે. એટલે હવે એ અને બી લિમિટેડ બંને એ લિમિટેડ જ કહેવાશે. હવે કેવી રીતે આનો ધંધો ખરીદે છે? કઈ શરતો ઉપર ધંધો ખરીદે છે? કઈ શરતો ઉપર સમાવી લે છે પોતામાં? તો બી લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર્સને, જે બી લિમિટેડને આપણે સમાવી લીધું આપણા પોતામાં, તો એને કઈ ચૂકવણી કરવી પડશે ને. આપણે સમાવી લીધું એટલે એની બધી મિલકતો રાખી લીધી, એના બધા દેવાઓ રાખી લીધા. હવે એના જે શેર હોલ્ડર છે એને ચૂકવણી કરવી પડશે ને. તો ચૂકવણી કેવી રીતે કરશું? તો ચૂકવણીનું કીધું છે. કઈ શરત છે? તો બી લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરને 2 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયાનો એક એવા 12.50ની કિંમતે ખરીદ કિંમત પેટે આપવા. હવે જે બી લિમિટેડ છે ને એ બી લિમિટેડને એ લિમિટેડ કેટલા શેર આપશે? 2 લાખ શેર આપશે. એક શેર કેટલાનો? 10 રૂપિયાનો. પર કેટલામાં આપશે? 12.50 રૂપિયામાં. એટલે આપણે માની લઈએ 10 રૂપિયાની ચોપડે કિંમત છે, દાર્શનિક કિંમત છે શેરની, અને 2.50 રૂપિયા એ પ્રીમિયમ છે, જામીનગીરી પ્રીમિયમ છે, જે એ કંપની બી કંપની પાસેથી, બી કંપનીના શેર હોલ્ડર પાસેથી લેશે. હવે બી લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરને એ લિમિટેડના 15%ના પ્રેફરન્સ શેર 100ની કિંમતે આપવા. એટલે જે બી લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડર હશે એને એ લિમિટેડના 15%ના પ્રેફરન્સ શેર જે 100ની કિંમતના હશે એ અપાશે. પછી બી લિમિટેડના ડિબેન્ચર હોલ્ડર્સને તેટલી જ કિંમતના એ લિમિટેડના 100નો એક એવા ડિબેન્ચર આપવા. બી લિમિટેડના જે ડિબેન્ચર હોલ્ડર છે એ ડિબેન્ચર હોલ્ડરને જ તેટલી જ રકમના, એટલે જેટલા ડિબેન્ચર હોલ્ડર બી લિમિટેડમાં છે એટલા જ ડિબેન્ચર હોલ્ડરને આપણે ડિબેન્ચર આપશું. કઈ કિંમતના? 100ની કિંમતના. પછી રોકાણ ભથ્થા અનામત બી લિમિટેડનું 2 વર્ષ સુધી જાળવી રાખવાનું છે. એટલે આ જે અનામત છે રોકાણ ભથ્થા અનામત કોનું? બી લિમિટેડનું, એ આગળના 2 વર્ષ સુધી એના ખાતામાં બતાવશે, પાકા સરવાળામાં બતાવવામાં આવશે. પછી પ્લાન્ટ અને મશીનરી બાજાર કિંમત 15 લાખ રૂપિયા નક્કી થઈ. પ્લાન્ટ એન્ડ મશીનરીની બાજાર કિંમત કેટલી છે? 15 લાખ રૂપિયા. પણ આપણે વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે વિલીનીકરણ સમાવેશની પદ્ધતિનું હોય ત્યારે જે બી લિમિટેડ છે એની બધી જ વસ્તુઓ, એની બધી જ મિલકતો, બધા જ દેવાઓ આપણે ચોપડે કિંમત પર જ લેવાના થાય છે જ્યારે સમાવેશનો હોય ત્યારે. અને જ્યારે સંયોજનનું હોય ત્યારે આપણે બાજાર કિંમતને ધ્યાનમાં લઈએ છે. આ પ્રશ્ન સમાવેશનું છે એટલે બાજાર કિંમતનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. હિસાબી ધોરણ 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપના સમાવેશની રીત એ લિમિટેડના ચોપડે શરૂઆતની આમનોંધ અને પાકું સરવાળો તૈયાર કરો. તો આ પ્રશ્નમાં આપણે કઈ વસ્તુ બનાવવાની છે? તો આ પ્રશ્નમાં હિસાબી ધોરણ 14ના મુજબ વિલીનીકરણ કયા સ્વરૂપનું છે? સમાવેશના સ્વરૂપનું છે. એટલે વિલીનીકરણ આપણે સમાવેશની નિયમ અને પદ્ધતિથી કરવાનું છે, સમાવેશની પદ્ધતિથી કરવાનું છે, અને એ લિમિટેડના ચોપડામાં આમનોંધ આપવાની છે અને પાકું સરવાળો બનાવવાનું છે. તો હવે આપણે કેવી રીતે એને સોલ્વ કરશું? તો વિલીનીકરણ સ્વરૂપના સમાવેશ મુજબ હિતોના જોડાણમાં ખરીદ કિંમતની ગણતરી. સૌથી પહેલો સ્ટેપ હોય ખરીદ કિંમતની ગણતરી. જ્યારે પણ આપણે વિલીનીકરણના સમાવેશના કા સંયોજનના આ પદ્ધતિથી આપણે આમનોંધ કરવાનું ચાલુ કરશું ત્યારે સૌથી પહેલો સ્ટેપ શું આપણો? સૌથી પહેલો સ્ટેપ છે, સૌથી પહેલો પગથિયું છે ખરીદ કિંમતની ગણતરી. તો ખરીદ કિંમત કેવી રીતે ગણાશે? તો ખરીદ કિંમતમાં જે બી લિમિટેડ છે, બી લિમિટેડને એની કંપની ખરીદવાના બદલે, એનો ધંધો ખરીદવાના બદલે જે કંઈ આપશું એ આપણા માટે ખરીદ કિંમત. જે કંઈ આપશું એ આપણા માટે ખરીદ કિંમત. શું શું આપી શકાય? ઇક્વિટી શેર આપી શકાય, પ્રેફરન્સ શેર આપી શકાય અને રોકડ આપી શકાય. આ ત્રણેય આપશું. આ ત્રણનો સરવાળો એટલે ખરીદ કિંમત. તો આપણે શું શું આપ્યું છે? તો આપણે બી લિમિટેડના શેર હોલ્ડરને એ લિમિટેડે ઇક્વિટી શેર આપ્યા છે 2 લાખ રૂપિયાના. એક શેર કેટલો હતો? 10 રૂપિયાનો. એટલે 20 લાખની તો મૂડી. અને આ જે 10 રૂપિયાનો શેર હતો આપણે આપ્યો કેટલામાં?
12.50 રૂપિયામાં, એટલે 2 રૂપિયા અને 50 પૈસા એનાથી વધારે લીધા બી લિમિટેડ પાસેથી, બી લિમિટેડના શેરહોલ્ડર પાસેથી, તો એ આપણે માટે જામીનગીરી પ્રીમિયમ, ઇક્વિટી શેર પ્રીમિયમ. તો ઇક્વિટી શેર પ્રીમિયમ કેટલું છે? તો 2 લાખ શેર ઉપર 2 રૂપિયા અને 50 પૈસા એટલે 5 લાખ રૂપિયા આવી ગયું. આપણી ઇક્વિટી શેર મૂડી 20 લાખની, એના ઉપર શેર પ્રીમિયમ 5 લાખનું, અને પ્રેફરન્સ શેર કેટલાના આપ્યા? સેમ જ પ્રેફરન્સ શેર આપ્યા છે, તો 10,000 પ્રેફરન્સ શેર આપ્યા. એક પ્રેફરન્સ શેરનું મૂલ્ય 100 રૂપિયા છે, દાર્શનિક કિંમત, તો 10 લાખના આપણે એને પ્રેફરન્સ શેર આપ્યા. અને આપણે તો ખરીદ કિંમત કેટલી નક્કી થઈ? તો આપણે શું શું આપ્યો? 20 લાખના ઇક્વિટી શેર, 5 લાખનું ઇક્વિટી શેરનું પ્રીમિયમ અને 10 લાખના પ્રેફરન્સ શેર, એટલે 20 વત્તા 5 25, 25 વત્તા 10 એટલે 35. એટલે ખરીદ કિંમત કેટલી આવી? 35. આ પ્રશ્નમાં રોકડ નથી, આપણે રોકડ આપ્યો તો રોકડનો પણ સમાવેશ કરવામાં આવશે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રોકડ, એ ત્રણેય વસ્તુ આવે કોનામાં? ખરીદ કિંમતમાં. હવે જે આપણે 35 લાખમાં બીનો ધંધો ખરીદ્યો, તો 35 લાખમાં ધંધો ખરીદ્યો, એટલે હવે 35 લાખમાં ધંધો ખરીદ્યો તો બી લિમિટેડના ચોપડામાંથી, એના પગાર સરવાળામાંથી બધી જ મિલકતો લઈશું ને આપણે. અને ખરીદ્યો એટલે બધી જ મિલકતો હવે એ લિમિટેડની, બધા જ દેવા હવે એ લિમિટેડના. તો હવે લિમિટેડ શું કરશે? હવે બધા જ મિલકતો લેશે, બધા દેવાઓ જ લેશે. તો સૌથી પહેલા આપણે જો કરવાનું મિલકતો, તો વિલીનીકરણ મુજબ પ્લાન્ટ અને મશીનરી સહિત મિલકતો અને દેવા ચોપડી કિંમતે જ લેવાય છે. કેમ કે આ વસ્તુ કઈ છે? વિલીનીકરણ સમાવેશની પદ્ધતિથી છે. તો બી લિમિટેડના ચોપડામાં જમીન મકાન કેટલો હતો? 12 લાખનો હતો. પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલી હતી? 18 લાખની હતી. ફર્નિચર કેટલાનો હતો? 2 લાખનો હતો. સ્ટોક કેટલાનો હતો? 5 લાખનો હતો. દેવાદારો કેટલા હતા? 7 લાખના. હાથ પર રોકડ કેટલો છે? 3 લાખનો. પછી કુલ મિલકતો કેવી રીતે થઈ? 47 લાખ. તો 12 લાખ વત્તા 18 લાખ વત્તા 2 લાખ વત્તા 5 લાખ વત્તા 7 લાખ વત્તા 3 લાખ, એટલે ટોટલ કેટલો થાય? કુલ 47 લાખ થાય છે. તો કુલ મિલકતો કેટલી છે બી લિમિટેડની? 47 લાખ. એવી રીતે હવે આપણે દેવાની ગણતરી કરશું. તો દેવામાં કઈ કઈ હતી? તો બી લિમિટેડના દેવા બાજુ કઈ કઈ વસ્તુ બતાવતી હતી? લેણદારો 3 લાખ રૂપિયાના, અન્ય ચાલુ દેવા 2 લાખ રૂપિયાના, અને 12% ડિબેન્ચર 2 લાખ રૂપિયાના, જે આપણે આપ્યા. તો આપણે કુલ દેવું કેટલું થયું? તો કુલ દેવું થયું 3 લાખ વત્તા 2 લાખ વત્તા 2 લાખ એટલે 7 લાખ. તો આ જે બી લિમિટેડ છે એ બી લિમિટેડની બધી જ મિલકતો આપણે લઈ લીધી, એટલે કુલ મિલકતો ચોપડે કિંમતે લીધી છે, એટલે 47 લાખની કુલ મિલકતો લીધી. એના સાથે સાથે આપણે દેવા પણ સ્વીકાર્યા છે. દેવા કેટલાના સ્વીકાર્યા છે? તો દેવા લેણદારો, અન્ય ચાલુ દેવા અને ડિબેન્ચર, આ ત્રણનો સરવાળો, એટલે કુલ દેવા આપણે સ્વીકાર્યો છે 7 લાખનો. હવે આપણે બે વસ્તુ કઈ ખાસ ધ્યાન રાખવાની છે? તો ભારતીય હિસાબી ધોરણ 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપના સમાવેશ વખતે નીચેની બી નોંધ ધ્યાનમાં લેવાની. કઈ કઈ નોંધ છે? તો મિલકતનો વધારો. આપણે મિલકતનો વધારો આવે તો ઘટાડો આવે. સામાન્ય અનામત ખાતે સીધો ફેરબદલ કરવો અને ખરીદ કિંમતમાં તેની અસર આપવી નહીં. તો જ્યારે આપણે મિલકતનો વધારો કે ઘટાડો આવશે તો એને કઈ ખાતે લઈ જવાનો? સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરવો. કઈ જગ્યાએ લઈ જવાનો? સામાન્ય અનામત ખાતે. ખરીદ કિંમતમાં અસર આપવી નહીં. બીજું, ધંધા ફેરબદલ આપનાર વેચનાર કંપનીનું રોકાણ ભથ્થા અનામત અને નફા નુકસાન ખાતું ખરીદનાર કંપની ખાતે ટ્રાન્સફર થશે. જે આપણી કંપની બી લિમિટેડ છે, આ બી લિમિટેડનું રોકાણ ભથ્થા અનામત અને નફા નુકસાન ખાતું આ ખરીદનાર કંપની ખાતે ટ્રાન્સફર કરવાનું, એટલે એ લિમિટેડમાં જશે. કઈ કઈ વસ્તુ? બી લિમિટેડની રોકડ ભથ્થા અનામત અને નફા નુકસાન ખાતું. હવે આપણે આમનોંધ કરીએ. કોનામાં? એ લિમિટેડના ચોપડામાં આમનોંધ. એ લિમિટેડના ચોપડામાં આમનોંધ. તો સૌથી પહેલી આમનોંધ કઈ થાય? જ્યારે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે. ક્યારે થાય? જ્યારે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે. અને આમનોંધ શું થાય છે? તો ધંધાની ખરીદ ખાતે ઉધાર, ધંધાની ખરીદ ખાતે ઉધાર, તે બી લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા, તે બી લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા. હવે આ રકમ ક્યાંથી આવશે? 35 લાખ, જેની આપણે ગણતરી કરી હતી ને ખરીદ કિંમતની. 20 વત્તા 5 વત્તા 10, ઇક્વિટી શેરની મૂડી 20 લાખની, 5 લાખનો આપણો પ્રીમિયમ અને 10 લાખનો આપણે પ્રેફરન્સ શેર મૂડી, એટલે આપણે ખરીદ કિંમત 35 લાખ જે ગણ્યા હતા એનાથી આ આમનોંધ
થશે. હવે આપણે બીજી આમ નોંધ કરીએ તો બીજી આમ નોંધ એટલે બી લિમિટેડની મિલકતો, જવાબદારી, અનામતો અને વધારાની ચોપડે કિંમતે આપણે અસર આપવાની. એ લિમિટેડ જ્યારે બી લિમિટેડને પોતામાં સમાવી લે, સમાવ્યા પછી ખરીદ કિંમત નક્કી થઈ ગઈ કે અમે તમને 35 લાખ આપવાના છે, એની આમ નોંધ થઈ ગઈ. હવે 35 લાખ આપણે આપશું તો એની બધી મિલકતો અને દેવા આપણે લેવા પડશે ને. તો હવે કઈ શરૂઆત છે? તો બી લિમિટેડની બધી જ મિલકતો, બધી જવાબદારી, બધા જ અનામત એ લિમિટેડ દ્વારા લેવા અંગે. તો આપણને ખબર છે જ્યારે આપણે કંઈ પણ મિલકતો લઈએ તો મિલકતોને શું કરવાનું? તો મિલકતોને ઉધારવાની. અને કઈ કિંમતે? સમાવેશમાં ચોપડે કિંમતે. એટલે જમીન મકાન ખાતે ઉધાર કેટલા? 12 લાખ રૂપિયા. એટલે જમીન મકાન કેટલું બતાવતું તો બી લિમિટેડમાં 12 લાખનો, એટલે લઈ લીધું. આ બધી જ વસ્તુઓ પાકા સરવાયામાં બી લિમિટેડમાં મિલકત બાજુ બતાવે છે, જે આપણે લઈ લેવાની એ લિમિટેડ દ્વારા. તો જમીન મિલકત ખાતે 12 લાખ, પ્લાન્ટ એન્ડ મશીનરી ખાતે 18 લાખ, ફર્નિચર ખાતે 2 લાખ, પછી સ્ટોક ખાતે 5 લાખ, દેવાદાર ખાતે 7 લાખ અને બેંક અને રોકડ ખાતે 3 લાખ. તો આપણને કુલ કેટલું મળ્યો? 12 + 18 30, 30 ને 2 32, 32 ને 5 37, 37 ને 3 40, 40 ને 7 47. એટલે કુલ કેટલી મિલકતો લીધી? 47 લાખની મિલકતો આપણે લીધી. કુલ મિલકતોનો સરવાળો કેટલો? 47 લાખ. એ આપણે મિલકતો લઈ લીધી. હવે કઈ બારી? દેવાની બારી. તો આપણે દેવા જોયા હતા ને, કેટલા હતા? 3 દેવા હતા. કયા કયા? તો લેણદાર ખાતે 3 લાખ, અન્ય ચાલુ ખાતે 2 લાખ અને 12% ડિબેન્ચર ખાતે 2 લાખ. એટલે દેવા કેટલા લીધા આપણે? તો 2 + 3 + 2 એટલે 7 લાખના દેવા લીધા. એ પ્રશ્નમાં શું કીધું હતું કે આપણે કઈ કઈ બે વસ્તુઓ લેવાની છે? તો રોકડ, ભથ્થા, અનામત અને નફા નુકસાન ખાતાની બાકી. તો બી લિમિટેડમાં રોકડ, ભથ્થા, નુકસાન કેટલું બતાવે છે અને નફા નુકસાન ખાતાની બાકી કેટલી બતાવે છે? તો રોકડ, ભથ્થા, અનામતની 3 લાખ અને નફા નુકસાન ખાતાની 5 લાખ. તો એ પણ આપણે લઈશું. એટલે 3 લાખ રોકડ, ભથ્થા, અનામત અને નફા નુકસાન 5 લાખ. હવે આપણે ખરીદ કિંમત કેટલી નક્કી થઈ હતી? તો ખરીદ કિંમત જમા બાજુ લખવામાં આવે છે. તો તે ધંધાની ખરીદ કિંમત 35 લાખ. હવે બધાનો સરવાળો કરશું. જે આપણને ઘટાડો કે વધારો દેખાશે એ ઘટાડો કે વધારો કઈ જગ્યાએ લઈ જવાનો? સામાન્ય અનામત ખાતે. કેમ કે પ્રશ્નમાં નોંધમાં આપેલું હતું ને કે સામાન્ય અનામત ખાતે મિલકતનો ઘટાડો કે વધારો સેટઅપ કરવો. એટલે આપણે સરવાળો કરશું બધી મિલકતો 47 લાખની, ધંધાની ખરીદ કિંમત 35 લાખ, પછી રોકડ, ભથ્થા, અનામત કેટલો? 3 લાખનો, નફા નુકસાન ખાતાનો અનામત કેટલો? 5 લાખનો. એટલે 35, 5 40, 40 અને 3 43, 43 અને પછી 7 લાખની આપણી શું હતી? 7 લાખની બધી દેવાઓ હતા. તો 43 + 7 એટલે કુલ કેટલું આપણે લીધું? તો 43 + 7 50 લાખ. તો 50 લાખ. તો હવે આ જે વસ્તુ છે આ કેટલી છે? 50 લાખ. 3 2 2 7, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 35 કેટલા થયા? 50. તો હવે 50 ને આ બાજુ કેટલું? તો 47. એટલે મિલકત બાજુ 3 લાખ ખૂટે છે ને. 50 ને 47 એટલે 50 માંથી 47 બાદ કરતા આપણને કેટલી મળે? 3 લાખ ખૂટે છે. એ 3 લાખનું આપણે શું કરશું? તો પ્રશ્નમાં લખેલું હતું સામાન્ય અનામત ખાતે વધારો કે ઘટાડો સેટઅપ કરવો. તો આમાં કઈ બાજુ બાકી બતાવે? ઓછી ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખશું સામાન્ય અનામત ખાતે તફાવત 3 લાખ રૂપિયા. 50 - 47. તેવી રીતે આપણે આમ નોંધ કરવાની. બધી મિલકતો લેવાના, બધા દેવાઓ લેવાના અને મિલકતો ઉધાર કરવાની, દેવાઓ જમા કરવાના, ખરીદ કિંમત જમા કરવાના અને જેટલા અનામત રાખવાના કીધા હોય એને પણ આપણે જમા કરવાના. જમા કર્યા પછી આપણે બંને બાજુનો સરવાળો કરવાનો. જે બાજુ વધારો આવે અને જે બાજુ ઓછો આવે એ બાજુ સામાન્ય અનામત ખાતું લખવાનો અને ઉધાર આવે તો ઉધાર બાજુ, જમા બાજુ આવે તો જમા બાજુ. હવે જ્યારે ખરીદ કિંમત ચૂકવવામાં આવે ત્યારે પહેલા ખરીદ કિંમતની ગણતરી થઈ, પછી બધી વસ્તુઓ લેવાઈ, હવે ખરીદ કિંમતની ચૂકવણી થાય ત્યારે તો બી લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર કેટલી ચૂકવણી કરવી છે? 35 લાખની. 35 લાખમાં આપણે આપી શું રહ્યા છે? તો 35 લાખના સાહેબ આપણે ઇક્વિટી શેર મૂડી આપી રહ્યા છે. તો ઇક્વિટી શેર મૂડી 20 લાખની, ઇક્વિટી શેર પ્રીમિયમ 5 લાખનો અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર મૂડી 10 લાખની. એટલે 35 લાખમાં આ વસ્તુ આપી રહ્યા છીએ. ઇક્વિટી શેર 20 લાખના, ઇક્વિટી શેર પ્રીમિયમ 5 લાખના અને પ્રેફરન્સ શેર મૂડી 10 લાખની.
હવે આપણને એક વસ્તુ કીધી હતી કે જે આપણે જૂના ડિબેન્ચર હતા ને બી લિમિટેડના અને નવા ડિબેન્ચર કેટલા આપશું તો 12% વાળા ડિબેન્ચર આપશું. ડિબેન્ચર એટલા જ મૂલ્યના આપશું પણ 12% વાળા. તો 12%ના નવા ડિબેન્ચર કોને મળશે? બી લિમિટેડને મળશે. તો 12%ના નવા ડિબેન્ચર બી લિમિટેડના ખાતે 2 લાખ રૂપિયા, તે આપણે શું લીધું એના અગેન્સ્ટમાં? તો તે 12%ના ડિબેન્ચર એ લિમિટેડના ખાતે 2 લાખ રૂપિયા. તો એ ડિબેન્ચર આપવાની આમનોંધ કરી આપણે. હવે આ આમનોંધ થયા પછી આપણે શું કીધું? તો બીજી વસ્તુ બનાવવાનો પાકો સરવાયો. તો હવે શું બનાવવાનું છે? આપણે પાકો સરવાયો બનાવવાનો છે. તો એ લિમિટેડનું વિલીનીકરણ સ્વરૂપ બી લિમિટેડના સમાવેશ બાદનું, એ લિમિટેડનું વિલીનીકરણ મુજબ સમાવેશની પદ્ધતિ મુજબ બી લિમિટેડમાં સમાવેશના બાદનું કઈ તારીખનું છે? તો 1/4/2017 રોજનો પાકો સરવાયો. તો આપણને ખબર છે પાકા સરવાળામાં કઈ કોલમો બને, કેટલા ખાતાઓ બને? તો પાકા સરવાળામાં એક સ્ટેટમેન્ટ બને. પાકો સરવાળો શું છે? એક સ્ટેટમેન્ટ છે. કઈ તારીખે બનાવવામાં આવે છે? 1/4/2017 એટલે વર્ષના અંતે. આ સ્ટેટમેન્ટમાં કઈ કઈ વસ્તુ આવે? તો આ સ્ટેટમેન્ટમાં સૌથી પહેલો કોલમ આવે વિગતનું, સૌથી પહેલો આવે વિગતનું, અને બીજું કોલમ આવે આપણે રકમનું, રકમ, ત્રીજું કોલમ પણ આવે રકમનું. એટલે 2 કોલમ થશે રકમના, એક રકમ ઇનર કોલમ, એક રકમ આઉટર કોલમ. એટલે સૌથી પહેલા આપણને ખબર છે પાકા સરવાળાના કેટલા ભાગો હોય? 2 ભાગો. પેલો ભાગ કયો હોય? ઇક્વિટીને દેવા, અને એને ટોટલ એ કહી શકાય આપણે. એના નીચે જે ભાગ આવે એને શું કહેવાય? મિલકત ભાગ. એટલે 2 ભાગ હોય, ઇક્વિટીને દેવા, બીજું મિલકત બાજુ. તો સૌથી પહેલા એ ભાગથી ચાલુ કરીએ એટલે ઇક્વિટીને દેવાથી. તો ઇક્વિટીને દેવામાં સૌથી પહેલું હેડ કયો આવે? પેલું શીર્ષક કયો આવે? ઇક્વિટી શેર હોલ્ડર, એટલે શેર હોલ્ડર ભંડોળ. શેર હોલ્ડર ભંડોળમાં પણ કેટલા હેડ આવે છે? તો શેર મૂડી અને અનામત આવે ને. સૌથી પહેલું હેડ કયો? ઇક્વિટીને દેવા. ઇક્વિટીને દેવામાં પેલું શીર્ષક કયો આવે? તો શેર હોલ્ડર ભંડોળ. શેર હોલ્ડર ભંડોળમાં કઈ કઈ વસ્તુ આવે? એ શીર્ષક એટલે શેર મૂડી. શેર મૂડીમાં કેટલી શેર મૂડી આવે? 2. ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. અને એના નીચે શું આવે? બીજું શીર્ષક એટલે અનામત અને વધારો. તો સૌથી પહેલા આપણે જોઈએ શેર મૂડીમાં કઈ કઈ વસ્તુ? તો શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી. તો સૌથી પહેલા એ લિમિટેડની કેટલી ઇક્વિટી શેર મૂડી હતી? 5 લાખ ઇક્વિટી શેર આપણા હતા, 1/10નો, એટલે કેટલો? 50 લાખનો આપણું થયો. પછી 2 લાખના એના નવા શેર બહાર પાડ્યા. એ લિમિટેડે બી લિમિટેડના શેર હોલ્ડરને 2 લાખના નવા શેર આપ્યા. 5 આપણા, 2 એને આપ્યા. કુલ કેટલા શેર આપ્યા આપણે? 7 લાખના શેર આપ્યા. એક શેર કેટલાનો? 10 રૂપિયાનો, એટલે 70 લાખ. આપણી મૂડી કેટલી થઈ? 70 લાખ થઈ ને. ઇક્વિટી શેર મૂડી કેટલી? 70 લાખની. 5 લાખના શેર આપણા, 10 રૂપિયાનો, 2 લાખના શેર એને આપ્યા, એટલે ટોટલ શેર 7 લાખ, 10 રૂપિયાનો એટલે 70 લાખ. ઇનર કોલમમાં અને આઉટર કોલમમાં બંનેમાં લખી દીધી. પછી જે પૈકી 2 લાખ શેર ધંધાની ખરીદ કિંમતના અવેજમાં આપવામાં આવ્યા છે. કોને? બી લિમિટેડના શેર હોલ્ડરને. એના નીચે શું આવે? તો પ્રેફરન્સ શેર મૂડી. શેર મૂડીમાં 2 ભાગ, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. હવે આપણી પ્રેફરન્સ શેર મૂડી કેટલી હતી? તો આપણી પ્રેફરન્સ શેર મૂડી 14%ના 20,000 પ્રેફરન્સ શેર દરેક 100ના, એટલે 20 લાખની પ્રેફરન્સ શેર મૂડી આપણી હતી. 20 લાખની પ્રેફરન્સ શેર મૂડી આપણી. હવે બી લિમિટેડના શેર હોલ્ડરને પ્રેફરન્સ શેર કેટલા આપ્યા? તો સાહેબ 15%ના આપ્યા. કેટલા? તો 10,000 પ્રેફરન્સ શેર, દરેક કેટલાનો? 100નો. તો 10,000 ગુણ્યા 100 એટલે 10 લાખના પ્રેફરન્સ શેર બી લિમિટેડના શેર હોલ્ડરને આપ્યા. 20 લાખના પ્રેફરન્સ શેર આપણા હતા, એટલે કુલ પ્રેફરન્સ શેર મૂડી કેટલી? 20 + 10 એટલે 30. 70 લાખની ઇક્વિટી શેર મૂડી, 30 લાખની પ્રેફરન્સ શેર મૂડી, એટલે 1 કરોડની શેર હોલ્ડર ભંડોળ. હવે બીજું આવે બ એટલે અનામત અને વધારો. તો અનામત કેટલું છે? આપણે અનામત જોઈએ. તો સૌથી પહેલા આપણું અનામત કેટલું હતું? એ લિમિટેડનું અનામત 8 લાખ રૂપિયા. હવે આપણને ખબર છે જે બીજી આમનોંધ કરી હતી એ બીજી આમનોંધમાં શું આવ્યો હતો? ઉધાર બાજુ ઘટાડો આવ્યો હતો ને. ઉધાર બાજુ ઓછી બાકી આવી હતી. કેટલાની? 50 - 47 લાખ. 50 લાખ - 47 લાખ, 3 લાખ આવ્યા હતા. એ 3 લાખ આપણે ઉધાર બાજુ હતો એટલે માઇનસ કરવાનો. કેમ કે આ બાજુ કઈ છે? આ જમા બાજુ છે. જે ઇક્વિટીને દેવા હોય ને એ જમા બાજુ હોય. એનું બધું બેલેન્સ શું હોય? જમા બેલેન્સ હોય. અને આપણે ઉધારમાં ખૂટ આવી હતી 3 લાખની, એટલે ઉધાર અને જમામાં સેટઅપ કરી દેવાનું. અને આ જગ્યા આપણે જમા બાજુ આવ્યો તો એડ કરત. જમા બાજુ આવ્યો હોત, જે સામાન્ય નામત ઉપર આવે અને સામાન્ય નામત નીચેની બાજુ આવ્યો તો જમા બાજુ, તો આપણે એનામાં એડ કરત. શું કરત? ઉમેરો કરત. આમાં કેમ આપણે માઇનસ કરી રહ્યા છે? કેમ કે જમા બાજુ નથી, એ ઉધાર બાજુ આવ્યો. તો આમનોંધ નંબર 2 માં સામાન્ય નામતમાં મિલકતનો ઘટાડો અને વધારો. એટલે સામાન્ય નામત આપણું 8 લાખ,
બાદ કરીએ. બાદ શું કરીએ? એ સામાન્ય અનામતનો ઘટાડો કે વધારો આમનો 2 ના હિસાબે 3 લાખ રૂપિયા, એટલે આપણને છૂકું કેટલું મળે? 5 લાખ રૂપિયા. હવે બીજું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું આપણું કેટલું બતાવે? આપણું નફા નુકસાન ખાતું પગાર સર્વેમાં 10 લાખ રૂપિયા બતાવે. હવે બી લિમિટેડ નું આપણે લઈ લીધું ને, બી લિમિટેડ નું કેટલું લીધું? 5 લાખ રૂપિયા. તો કુલ કેટલું હશે હવે? 15 લાખ રૂપિયા. એ રીતે જ રોકાણ ભત્તા અનામત આપણે આપણું કેટલું હતું? 7 લાખનું. એનું કેટલું લીધું તો આપણે આમનો 2 માં જે બધા જમા કર્યા છે ને એ બધા આપણે લીધા છે. તો રોકડ ભત્તા અનામત આપણે લીધું તો નીચે. પછી આપણે કયું લીધું તો જામીન એ બધું નફા નુકસાન ખાતું પણ લીધું હતું. તો 7 લાખ વત્તા 3 લાખ એટલે 10 લાખ. પછી જામીનગીરી પ્રીમિયમ હમણાં ઊભું કર્યું ને, 2 લાખ શેર આપ્યા, 10 રૂપિયાના શેર 12 રૂપિયામાં આપ્યા, એટલે 2.5 રૂપિયા વધારે લીધા આપણે. તો 2 લાખ ગુણા 2.5 એટલે 5 લાખ રૂપિયા વધારે લીધા. એ જામીનગીરી પ્રીમિયમ 5 લાખ. એટલે આપણે પાસે જામીનગીરીનો સામાન્ય અનામતનો વધારો કેટલો છે? તો 5 લાખ અનામત, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું 15, રોકડ ભત્તા અનામત 10, જામીનગીરી પ્રીમિયમ 5, એટલે 5 વત્તા 15 20, 20 વત્તા 10 30, 30 વત્તા 5 35, 35 લાખ. ઉપર કેટલો હતો? મૂડી 1 કરોડ, 70 લાખ ઇક્વિટી શેર, 30 લાખ પ્રેફરન્સ શેર અને 35 લાખ શેર અને અનામત અને વધારો. આ આપણી ઇક્વિટી અને દેવા બાજુ. હવે નીચે આવે બિનચાલુ દેવા. બિનચાલુ દેવામાં કઈ કઈ વસ્તુ લીધી હતી? તો લાંબા ગાળાના ઓછીના દેવામાં શું શું આવે? એક આપણે ડિબેન્ચર લીધા હતા, ડિબેન્ચર એના ને આપણા બંનેના, તો એ 7 લાખના. પછી ચાલુ મિલકત, ચાલુ દેવામાં કઈ કઈ વસ્તુ? લેણદારો, લેણદારો કેટલા? 8 લાખ રૂપિયાના હતા, એના ને આપણા બંનેના. અન્ય ચાલુ દેવા એના ના આપણા બંનેના 6 લાખના. પછી કુલ કેટલો? 1,56 લાખ. કુલ કેટલો? 1,56 લાખ. કોનો સરવાળો? ઇક્વિટી અને દેવા બાજુનો. બધી જ વસ્તુ લઈ લીધી. બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછીના દેવામાં 12% ડિબેન્ચર આપણા એના બંનેના. ચાલુ દેવામાં લેણદારો આપણા બંનેના. પછી અન્ય ચાલુ દેવા આપણા અને બી લિમિટેડ બંનેના. એવી રીતે કુલ આપણને મળ્યું 1,56 લાખ. એવી રીતે હવે શું કરશું આપણે? મિલકત બાજુ. મિલકતમાં લખીએ તો મિલકતમાં બિનચાલુ મિલકતમાં સૌથી પહેલા દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકતમાં કેવી રીતે આવે? તો જમીન અને મકાન 41 લાખ. એ અને બી બંનેનું. કોનું છે? એ અને બી બંનેનું. પ્લાન્ટ એન્ડ મશીનરી 63 લાખ. એ અને બી બંનેની. એ અને બી બંનેની. પછી ફર્નિચર કેટલું છે? 7 લાખ. એ અને બી બંનેનું, એટલે ત્રણેયનો સરવાળો 1,11 લાખ. પછી ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં સ્ટોક કેટલું છે? 20 લાખનું. પછી દેવાદારો કેટલા છે? 17 લાખના. અને બેંક કેટલો? 8 લાખનું. આ બધી જ વસ્તુ બંનેનો સરવાળો છે. એની મિલકતો બધી, બીની મિલકતો બધી, બંનેનો સરવાળો કરીને આપણે લખ્યો છે. હવે આપણી પાસે બંનેની મિલકતો છે. એટલે 1,11 લાખ અને 45 લાખ, એટલે કુલ 1,56 લાખ. બંને બાજુ મળી જાય છે. આ પ્રશ્નમાં આપણે વિલીનીકરણમાં સમાવેશના સ્વરૂપમાં આપણે આમનો જ જોઈ અને આમનો જ પછી પાક્કો સરવાળો જોયો. તો મને તમને આ પ્રશ્ન ભણાવીને ઘણી બધી મજા આવી અને મને પણ સરસ આનંદ થયો કે હું તમને આ સારી રીતે ભણાવી શક્યો. અને મને ખાતરી છે કે તમે આ વસ્તુ સારી રીતે શીખ્યા હશો અને તમે જ્યારે પ્રશ્ન સોલ્વ કરશો ત્યારે તમારી બધી જ ઉકેલો આવી જશે અને એ પ્રશ્ન સારી રીતે તમે સમજી શકો અને હલ કરી શકો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.